બગસરાના લુંડિયા ગામેથી વિદેશી દારૂ પકડાયો 180 બોટલ ઇંગ્લિશ દારૂ તેમજ 70 લીટર દેશી દારૂ આમ કુલ 2.5 લાખનો દારૂ ઝડપી પડાયો। બગસરા તેમજ આજુબાજુના ગામોમાં આજકાલ દારૂનું વેચાણ વધી રહ્યું છે, જ્યારે આ બાબતે શહેરના પોલીસ સ્ટેશન દ્વારા બાતમી આધારે આજે બગસરાના લુંડિયા ગામે રેડ પાડવામાં આવી, જેમાં 3 શખ્સ ઉપર ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં વનરાજભાઈ માણાભાઈ ચાવડા રહે લુંડિયા ગામમાં તેના રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની મોટી માત્રામાં બોટલો મળી આવેલ તેમજ દેશી દારૂનું પણ મોટી માત્રામાં જથ્થો મળી આવેલ હતો, જેમાં 180 બોટલ ઇંગ્લિશ દારૂ તેમજ 70 લીટર દેશી દારૂ આમ કુલ મળી 2,52,440ના મુદ્દામાલ સાથે પકડવામાં આવેલ તેમજ નાગરાજ ઉર્ફે યુવરાજ વનરાજભાઈ ચાવડા રહે લુંડિયા અને ભૂપતભાઈ કાનાભાઈ વાઘેલા રહે આંબાગાડા ઉપર ફરિયાદ કરવામાં આવી, જેમાં વનરાજભાઈ માણાભાઈ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે તેમજ બીજા અન્ય આરોપી ફરાર હોવાથી અટક કરવામાં આવેલ નથી, જ્યારે વધુ તપાસ બગસરા પોલીસ પીઆઈ સાળુકે દ્વારા હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। ધારી ડિવિઝનના બગસરા તાલુકામાં લુંગિયા ગામ ખાતે બગસરા જે પીઆઈ છે એમને માહિતી મળી હતી, એ અનુસંધાને બગસરા પીઆઈ એમડી સાડુકે અથવા એમની ટીમ દ્વારા જે માહિતી મળી હતી ત્યાં રેડ કરવામાં આવી અને લુંગિયા ગામમાં એક વ્યક્તિ જેનું નામ છે વનરાજભાઈ માણાભાઈ ચાવડા, એમના ઘરે જ્યારે રેડ કરવામાં આવી ત્યારે તેમના ઘરેથી ટોટલ 183 ઇંગ્લિશ દારૂની બોટલો તથા 70 લીટર દેશી દારૂ જેની કુલ કિંમત 2,52,444 છે કબજે કરવામાં આવેલું છે અને જે બીજા ક્યાંથી આવેલું એ બાબતે આગળથી તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આજે બનેલું છે ના અનુસંધાનમાં બગસરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આગળ તપાસમાં દારૂ ક્યાંથી લેવામાં આવેલો હતો અને આનામાં કેટલા આરોપીઓ સંડવાયેલા છે તેની પણ વિગત પર તપાસ કરવામાં આવશે અને જેટલા પણ નામો આગળ ખોલવામાં આવશે તેમને પણ અટક કરવામાં આવશે।